સીતારામ બધાઈને. બપોરના 2 વાગી ગયા છે. આ 2:15 જમીને નવરી થઈ અને બા થોડીક વાર સૂઈ ગયા છે, તો હું ફટાફટ ઉપર સૂઈ જાઉં. જિંદગીની અંદર જે છે ને, બધાય રસ્તા બંધ થઈ જાય, ચારે તરફથી મુશ્કેલીઓ આપણને ઘેરી વળી હોય અને એક પણ રસ્તો જે છે એ આપણે મળતો ન હોય, સમસ્યાનું સમાધાન આપણે મળતું ન હોય અને આપણું કાંઈ જ હાલે એમ ના હોય, ત્યારે સમજી લેવાનું કે એક મોટો દરવાજો ખુલવાનો છે. ઈશ્વર આપણા માટે સાક્ષાત હાજર થઈ રહ્યા છે અને આપણી સમસ્યાનો હાલ નજીક જ છે. બધું ઈશ્વર ઉપર છોડી ભગવાન ભરોસે આપણે આપણા કાર્યની અંદર માંડ્યું રહેવાનું છે, ઈશ્વરનું સ્મરણ કરવાનું છે. 100% સફળતા મળશે ને મળશે. કારણ કે 1000 હાથવાળો જે છે ને, એ જીવનની અંદર કોઈને ક્યારેય નિરાશ કરતો જ નથી. એક ડગલું ઈશ્વર તરફ પ્રયાણ કરો, શ્રદ્ધા મૂકી દો કે હવે તારે હવાલે બધોય છે. આ મારી નાવડી દરિયાની અંદર ડૂબવાની તૈયારી છે, આ દ્વારકાધીશ ઉગારી લેજે. એટલે વિશ્વાસ રાખજો, તમે ક્યારેય ડૂબશો નહીં. મનુષ્ય હાથ મૂકી દેશે, સગા સંબંધીઓ હાથ મૂકી દેશે, આખો જગત હાથ મૂકી દેશે, પરંતુ 1000 હાથવાળો ક્યારેય કોઈનો હાથ છોડતો નથી. રાક્ષસોને પણ એણે વરદાન આપેલા છે. આપણે ભાગવતો પુરાણો વાંચીએ છીએ તો આપણે તો એટલી હદે કદાચ પાપ નહીં કર્યા હોય. સાચા દિલથી ઈશ્વરનું સ્મરણ કરી અને દરેક કાર્યની અંદર ભગવાનને સાથે રાખી અને આપણા કાર્યને આગળ વધારીએ એટલે 100% સફળતા મળે અને ઈશ્વર ઉપર બધું જ સોંપી દઈએ કે હવે મારી જિંદગી જે છે એની દોરી તારા હાથમાં છે. ઈશ્વર તોડવી કે બરાબર રાખવી એ પણ તારા હાથમાં છે. જેમ મારા માટે સારું હોય, મારું તો હું છે ભાઈ, મને ખબર નથી, હું તો ગમે એ માગ્યા રાખતી હોય, પણ જે મારા માટે યોગ્ય હોય ને એ દ્વારકાધીશ આપજે. એટલે આપણું કાંઈ જ ખરાબ નહીં થાય. અને કદાચ કોઈ આપણાથી દૂર થતા જાતા હોય તો એની પાછળ પણ ઈશ્વરનો સંકેત હશે કે કદાચ એ વ્યક્તિઓ તમારા માટે સારા હશે નહીં. જો તમને પણ આ વિચાર મારો યોગ્ય લાગતો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. હાલો, હું પણ હવે થોડીક વાર આરામ કરું. સીતારામ. હા, કોણ? સીતારામ બધાય. હા, તું છે? હા, સ્કૂલેથી આવી ગઈ, આવી બાજુ બેસી ગઈ. 11:15 થયો, 12:30, 12:45. ભૂખ લાગી જો કે ભાઈ વાતો કે ભૂખ લાગી. અવારના બિચારા એકલા ખાવા દઈ દઈએ. ખાવું જોહે. હા, એ ખાવું જોહે. હા, ન ખાઈએ તો ના હાલે. સવારે તો ખાધું તું. તમે એક રોટલી 2 રોટલી ખાધી. અટાણે શું ખાવું અટાણે? જે બાઈ વાત છે ને બિચારા સંતોષી. તમે શાક રોટલી કરો, દાળ ભાત કરો, મગ ભાત કરો, ચણાની દાળ ભાત કરો, પરોઠા ને દહીં આપો, કોઈ દી ભાવે તો ભગવાન પાણી દીધા હોય માથે ચડાવી લેવાના. બસ ઈ બાણા કોઈ દી દુખી ન થાય. જો જે ભગવાન આપને જે દી આપે ને જે ભાણામાં થાળીમાં આવે અને એના કવખાણ ન કરે એ માણસ છે ને જીવનની અંદર કોઈ દિવસ દુઃખી ન થાય. તમારે જોવું હોય તો જોઈ લેજો. અમારા બા એટલે જ દુઃખી નથી. થાળી પસાડે, વાટકા પસાડે, વહુના વાંક કાઢે, ખોચા કાઢે, કપડાં સામું જોવે છે. અમારે છે ને હમણાં વિધાઉટમાં જવાનું છે, નવરાત્રી હાલે ને એટલે ગમે એ કપડાં પહેરીને જવાનું છે. બા જોવે છે કે આજે મારી વહુ બીજો ડ્રેસ પહેરીને ગઈ છે. હાલો તો બનાવીએ જમવાનું. હા, આજે આવેલી જાઉં એમ. હા, આવું છે લાઈફ. આવવાનું, સ્કૂલે જવાનું અને આવીને કામ કરવાનું. એક પછી એક ચાલુ જ હોય કામ, રેડી જોઈ. અડધું કામ તો સવારે કરીને ગઈ હતી, અડધું બાકી છે. હવે આવીને બસ એ કામ કરી લઈએ. રસોઈને પાણી બાકી છે, કપડાં બધાય
બાથ ઉપર પડ્યા હોય તો પગથિયા ચડીએ સીડીના. લાઈફ છે ને આમ ઝંઝટવાળી છે પણ આમ શાંતિવાળી છે. પંચાત નહીં કોઈની, કોઈ હું કોણ શું કરે, કોણ ક્યાં જાય, કોની ઘરે કોણ આવ્યું, કોના સામું કોને શું વ્યવહાર છે, કોને કાંઈ લેવા દેવા નહીં. આપણે આપણી દુનિયાની અંદર ખુશ. આ જિંદગી આમ જોઈએ તો બહુ સારી છે. તમારાથી જાણતા અજાણતા જેટલા કંઈ પાપ થતા હોય ને ના થાય. કારણ કે નવરા બેઠા માણા કહીએ નખોત વાળે. નવરું માણે નખોત વાળે. પારકી બાયું 5 બાળાના ઘર ભાંગે ભેગ્યું થાય. એટલે એના કરતાં નવરું નહીં બેહવાનું, કામ કરવાનું. 2 ફાયદા થાય, રૂપિયા આવે અને સમય જાય ને તમારાથી જાણતા અજાણતા પાપ પણ ન થાય. હાલો હવે આગળ વિડીયાની અંદર બન્યા રહેજો. હું પણ ફ્રેશ થઈ જાઉં અને બાને ભૂખ લાગી છે, જલ્દી રસોઈ બનાવી દઉં. સીતારામ બધાઈને, સીતારામ બધાઈને. હું ને બા બેસી ગયા છો એટલે બારોબાર. આજે પેલું નોરતું છે તો નવરાત્રિની બધાની શુભકામના. માં નવ દુર્ગા, ચોસાઈઠ જોગણી બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. દેવી માતાજીની મારી જ્યોતિ મારી ધોતી કેવા ખુશ છે. બાજુમાં બેસીએ તો કેવા ખુશ થાય. બા આવી હાહુન બહુ હોવા જોઈએ. હાહુન જોઈને બહુ ખુશ થાય ને બહુને જોઈને હાહુન ખુશ થાય. ઓલા મોં સડાવીને હામાં બે જિંદગીમાં વયું જવું હોય તો પાકું જ છે. એક દિવસ ફાઇનલ જ છે, રિટર્ન ટિકિટ કન્ફર્મ છે. તો એક જ ઘરની અંદર રહી છે ને હાહુઈ કાંઈ લઈને જ છોકરે હા બા જો કેવું યાદ છે. હા મારા ભાઈનું પૂછે જો એને કેવું યાદ છે કે ઘણા સમય મહિનો દિવસ પહેલાં બીમાર થયો તો હું અહીં લઈ આવી હતી. તો આજ પૂછે છે કે ભાઈ અશોકને હવાણ થઈ ગઈ. રિટર્ન ટિકિટ છે ને આપણા બધાની કન્ફર્મ જ છે. હાફી કાયમી રહેવાની નથી ને વવે કાયમી રહેવાની નથી. અને કોઈ કાંઈ પણ એક તલ જેટલું લઈને જવાનું નથી. આ પાકું જ છે. એટલે જીવનની અંદર કદાચ એકાદાનો સ્વભાવ ગરમ નરમ હોય, બધાને સુખ શાંતિ સીધી ના મળી હોય, બહુ સ્ટ્રગલ કરવી પડી હોય. ભૂખ લાગી હજી બા 5:30 થયા. 5:30 વાર છે, 5:15 જ થયા. હજી બા 5 જ વાગ્યા. 5 વાગ્યા. 5 જ વાગ્યા. હા હજી વાર છે. લાડવો ખાવો? લાડવો છે ને એને આખો દી લાડવો નથી ભાવતો. કાલે લાડવા બનાવ્યા. 5 જ વાગ્યા. પછી પેટમાં દુખે બહુ ખાય ને. લાડવો ખાવો? લાડવો ખાવો? બહુ ન ભાવે, એટલું બધું ન ભાવે. ખાય તો અડધો જ ખાય, આખો ન ખાય. એટલે ખાજો. પછી ઓલા શ્રાદ્ધ હમણાં આપણે ગયા ને તો સરસ મજાનું કાલું કીર્તન સાંભળતી હતી. જાણ્યા નહીં ભીખા મારી નહીં. હે કુંડામાં પાણી ભરાઈ ગયું. હું ભરીને જ આવી ઉપરથી. ભરીને આવી ઉપરથી હમણાં ભરીને જ આવી. કાંઈ કર્યું નથી. કુંડો ભરેલો જ છે પણ એને પછી એમ કહી દેવાનું કે હા આમ કરીને આવી. એ તારી વાત છે ને મૂકે નહીં. જીવતા જાણ્યા ન હોય ને પછી ઓલા હરાથ નાખે પાસે ખા કાક 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 કરે. કાગઈ હું બિચારો કાગડો થાય કે તારી માન બાપા વલખા મારી મારીને વૈયા ગયા. ગળીને રોટલી આપતી હતી બેન, થાળી પછાડીને. પ્રેમ ભાવના જરાય નહોતી. કેમ બગા હા આવે. હવે શિયાળામાં થોડુંક આમ એકદમ ઉનાળવાથી આસુ મહિનો બેઠો એટલે હવે ઋતુ પરિવર્તન થાય. થોડીક સાંજ પડશે એટલે થોડીક ઠંડીનો માહોલ સર્જાશે હવે ધીમે ધીમે. હજી તો કાંઈ છે નહીં પણ હવે ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન આવશે. શિયાળાની અસર વાહામાં બાજુ બેસીએ ને એટલે વાહામાં ખંજવાય એમ ચાલુ રાખેલા નોન સ્ટોપ. વૃદ્ધાવસ્થા બહુ દોયલી છે, બહુ દોયલી છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધો છે ને નાના બાળકથી નહીં નાના થઈ ગયા હોય. તમે બાળકને એક ટીકો મારીને બાંધીને બેહાડી તો દો, આ બેહે નહીં. એ રમકડું લીધું નાના છોકરુંમાં કાંઈ જોવામાં કાંઈ એટલે કાંઈ નહીં. બસ એક જ વાર
બધું જોઈએ રાખે, આપણી એક એક વસ્તુ જોઈએ રાખે. આ હું પહેર્યું, આ હું પહેર્યું, આ હું પહેર્યું. તો માણા નીકળે ને આમ જોઈએ રાખે, એક ધારા નીરખી રોડ ઉપર બેસીએ ને એટલે એ મજા આવે. બીજું કાંઈ ન હોય, રોડ ઉપર બેસીએ ને એટલે બાને માણા આમ જાય આમ જાય આમ જાય આમ જાય. એમાં હારીને વ્યવસ્થિત બાઈ હોય ને તો વાંધો ન આવે, તો કંઈ વાત ન કરે. જરા કંઈ એવી મેલી ખેલી દેખાય ને એટલે તરત મને કહે, સાંભળતી હોય ને બા બહુ છે. કોણ છે? હાલો આવજો, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. લાડવા બની ગયા સુપર હિટ. અને તમને એકડો આપે મને, એકડો. એ 1 નંબર બન્યા લાડવા એમ કહે છે. હવે હું ખાવ પછી ખબર પડે. આ બાજુ બા હાલે હાલે લાડવા કરે છે, અડધો ખાઈ લીધો. બાઈએ છે ને હમણાં 2-3 ચોકલેટ ખાધી, કેડબરી ખાધી, ચા પીધો, એટલે હમણાં આખો લાડવો બાને ખાવો કઠણ, અડધો ખાઈ લીધો. ખાઈ જાઓ બા. રુદ્ર તું ખા, મસ્તી ના હે કિસમિસ વાળા ખા. હે નતા આવી? મેં વળી બહુ જાજી ન રાખી ના. લાવો પહેરાવી દઉં. આને રાખડી બંધાવી મારી પાસે. કઈ નહીં, વારી નાખે, કચરો છે, થોડાણું છે. મામા ખાવું જોઈએ તમે જાઓ જો. હા અરે ભાઈ ભાઈ ફૂમકાવાળી રાખડી છે, ફૂમકાવાળી. એ આ છે ને એમ નથી બાંધવાની રુદ્ર, ચા છે ને આમ બાંધવાની છે. ચા લાવ. મારે ખબર ઓલી કો સેટ આવી જાઓ. આમ બાંધી દવા લાયો. હાલે હાલે પછી ખાઈ જા. અહીંયા હલકો બેહીને બંધાય. અભિમન્યુને બાંધે અમર રાખડી રે. એમ રે આમ લટકતી હો. અહીંયા ચાઈ બાંધો ને પાઈ મુઠી આમ લટકતી રહે. બાંધો નહીં ને તો એમ જ બાંધવાની હોય. આ લટકતી રાખડી છે. આમ જો આ બોલી ના આ એની જ છે સ્પેશિયલ. આ બાયુની રાખડી છે. હા લઈ બાંધો, લઈ મસ્ત લાગશે. લઈ બસ નો ગમે છોડી નાખજે. લાગ કે આપું બા આપું. ભાઈ લાડવો ખાઈ લીધો ને એટલે હવે ઇમરજન્સીમાં પાણી શ્લોક તો બોલો. માતા અભિમન્યુને બાંધે અમર રાખડી. ભાઈ ભાઈ અભિમન્યુ છે ને રાખડી બાંધી હતી, પછી અમર રાખડી બાંધી હતી. અભિમન્યુને કાંઈ થાય નહીં, યુદ્ધના મેદાનમાં જાય ને તો રુદ્ર યુદ્ધ કરવા જવાના. હા રુદ્ર ભણવાનું યુદ્ધ કરશે ને. હા રુદ્ર કા છોકરાઓ છે ને ખણખોદ કરવી બહુ ગમે હો. હા વાતની વાત ચેક કરે, વાતની વાત ચેક કરે. મૂકે જતો રુદ્ર ઈ પછી ખીચકે હો. મમ્મી આને લ્યો તો હોટી. આવે 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 ટેસ્ટ કરું બેનના લાડુ. આમાં મમ્મી ગુણ નાખ્યો હોય તો ન મસ્ત થાય. મને યાદ જ ન આવ્યું ને કે હું લેતો આવત. ગુંદી ન ખાય. મસ્ત આમ મને લાગતું તો ઘી વધી ગયું, બધું નથી. ના બરાબર છે. બરાબર. એ બે જતો બે જાવ યાર. હાલો આપણે ભાગવું. કેવા બન્યા? મસ્ત બેના. આ લાડુ બધા લાડવા ખાવા. બાપુ ઉપર જતો રુદ્ર ફોન બાપુનો. એને કે નીકળી ગયા અમે. કહી દે ને કે નીકળી ગયા. બાય રોડ હે. ખાઈ લ્યો લાડવા. તમે ખાઈ લ્યો પૂરા. હાલો બધા લાડવા ખાવા. ચોક્કસ આપણે લાડવા ખાવાની પાર્ટી કરીએ. ત્યાં વધારે મારા જીગામની અંદર વધારે સબસ્ક્રાઈબ હોય ને એને ઘરે આવીને હું લાડવા બનાવી જાય છે. સ્પેશિયલ તમારા ગામમાં આવીશ. ખાસ કીર્તિબેન તમારા ઘરે આવું છે અમારે. કીર્તિબેન ગોંડલિયા આવશું ને ચામુંડમાન મંદિરે, ત્યાં તમને ચોક્કસ મળવા આવશું અને તમારા ઘરે આવીને લાડવા બનાવીશું. આવીશ એની પહેલાં હું વિડીયો બનાવીશ. તમે બધું રેડી રાખજો. એવું છે ઘી હું લેતી આવે.
આવજો. સ્પેશિયલ ગાયનું ઘી. સ્પેશિયલ ગાયનું ઘી લેતી આવે હું. તમે ગોળ ઘી જાડો લોટ તૈયાર રાખજો. ઓલા ગોળ ને જાડો લોટ બનાવીશ હું. અને લાડવા સ્પેશિયલ તમને બનાવીને ખવડાવીશ. ને ઠીક છે કીર્તિબેન, એટલે એની મને ખબર છે. મિક્સરમાં કૂટડી દે હું. હા, બાકી લખું બધું બીજું કરી દે. મિક્સરમાં પીસી પિંડિયા કરતા એને મેં શીખવાડી દીધું. એ નહીં કરે. હા, મસ્ત બન્યા. એટલે હું તો ખાલી તમને કહી ધીમે ધીમે બોલો કે આપણે ઉતામાં જ બસમાં જ જવું. હું તો ખાલી કહી માંગુ કે મસ્ત બન્યા એમ મને ભાવે. એટલે તમે ખાઓ પછી તમને ખબર પડે કેવા બન્યા એ. આંગળીયું સાટો કે નહીં? સાચું લાવ્યો બન્યા હો. બન્યા બન્યા પોતે. આપણે એમ ખાલી ઓલું નથી કરતા. હા હા. તમને જડતો જ લાગ્યો ખાતો. આમ સવારે બપોરે દીધો હોય ને તો આખો ખાય છે. અટાણીની છે ને પેટમાં એના છે. હાલો આવજો બધા. સીતારામ. ફરી લાડવાની પાર્ટી મળ્યા.